ગુડ મોર્નિંગ. પરમેશ્વર પિતાના નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ આજના આ સુંદર દિવસની ભેટને માટે, પ્રભુનું ભજન કરવાને માટે અને પ્રભુના વચનો શીખવાને માટે. આ સુંદર સમય તક પ્રભુએ આપણને આપ્યા અને આપણે બધા જ આજે આ ભજન સેવામાં આવી શક્યા છે. પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ અને મારી પ્રાર્થના છે કે આજે વચનથી પ્રભુ આપ સર્વને ઉત્તેજન પૂરું પાડે. કારણ કે આજનો આપણો જે વિષય છે એ 1 થેસ્સાલોનિકી 4 અધ્યાય અને 18મી કલમ. ત્યાં લખ્યું છે, એકબીજાને ઉત્તેજન આપો. બહુ મોટી સેવા છે આ, જે મંડળીમાં રહીને આપણે બધાએ કરવાની છે, ઉત્તેજન આપવાની સેવા. અને એ આજે આપણે શીખવા માગીએ છીએ અને એ રીતે પ્રભુમાં એકબીજાના માટે ઉત્તેજનનું કારણ બનીએ. એના માટે પ્રભુ આજે આપણને આશીષ આપે, તૈયાર કરે, એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. 1 થેસ્સાલોનિકી 4 અધ્યાય અને 13 થી 18 વચન આપણે વાંચ્યા છે અને એમાંથી આજે આપણે કેટલીક બાબતો શીખવા માંગીએ છીએ. 2 વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બહુ લાંબો સમય તેઓ હોસ્પિટલમાં સાથે રહ્યા અને એના કારણે તેઓ બંને એકબીજાના સારા મિત્રો બની ગયા. બંને એકબીજાથી અજાણ હતા, પણ હોસ્પિટલમાં સાથે રહેવાને કારણે તેઓ એકબીજાના સારા મિત્રો બની ગયા. એક વ્યક્તિ હતો, એ બેમાંથી એનો જે ખાટલો હતો, પલંગ હતો, એ બારીની નજીક હતો અને એટલે બારીની બહાર જોઈ શકતો હતો. જ્યારે બીજો વ્યક્તિ હતો એ પથારીવશ હતો, એને ઊભા થવાની કે બેસવાની રજા આપવામાં આવી નહોતી, કારણ કે એની પરિસ્થિતિ સારી નહોતી અને એટલા માટે એ પથારીવશ હતો. પણ આ બંને મિત્રો એટલા ગાઢ બન્યા કે જે બારીની પાસે બેઠો હતો એ વ્યક્તિ બારીની બહારની જે દુનિયા છે એ દુનિયાનું વર્ણન કરીને પેલા પથારીવશ વ્યક્તિને કહેતો હતો અને બારીની બહાર રોજ એ જોવે અને બારીની બહારની દુનિયાનું એ વર્ણન કરે. બારીની બહાર બગીચો છે, બારીની બહાર તળાવ છે, તળાવની અંદર તરતા બતક જોવા મળી રહ્યા છે, રમતા બાળકો છે, યુગલો એકબીજાના હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા છે. આ બધું એ વર્ણન કરે છે. સુંદર બ્લુ આકાશ અને એમાં નાના નાના વાદળા જોવા મળે છે, આકાશની અંદર પક્ષીઓ ઉડી રહ્યા છે અને આ બધી જ વાતોનું વર્ણન પેલો જે બારીની પાસે બેઠેલો વ્યક્તિ હતો એ પેલા પથારીમાં પડેલા વ્યક્તિને કહી રહ્યો છે. પથારીમાં પડેલો વ્યક્તિ જોઈ નથી શકતો, બારીની બહાર એ જઈ શકે ને જોઈ શકે એવું નહોતું અને એટલા માટે મનમાં કલ્પના કરે છે. એ તળાવને જુએ છે, એ બતકોને જુએ છે, રમતા બાળકોને જુએ છે, યુગલોને જુએ છે જે પોતાના હાથમાં હાથ નાખીને ફરી રહ્યા છે, આકાશ ને પક્ષીઓ ને વગેરે બધું જ મનમાં વિચાર કરીને, ઇમેજિન કરીને એ ખુશ થાય છે, આનંદિત થાય છે. બહુ લાંબો સમય આવું ચાલ્યું. એક દિવસ આવ્યો, પથારીની બારીની પાસે બેસનારો વ્યક્તિ મરણ પામ્યો અને એને ત્યાંથી લઈ જવામાં આવ્યો. હવે બન્યું એવું કે જે પથારીવશ વ્યક્તિ હતો એણે નર્સને કીધું કે મારો પલંગ હવે બારીની નજીક લઈ જાઓ. એટલે બારીની નજીક એમનો પલંગ લઈ જવામાં આવ્યો અને એમણે બારીની બહાર જોયું અને જ્યારે બારીની બહાર જોયું ને ત્યારે ઈંટોની દિવાલ સિવાય બીજું કશું જ દેખાતું નહોતું. અને એટલે એણે પેલી નર્સને બોલાવીને કીધું કે પેલો માણસ તો બધું આવું કહેતો હતો, તળાવ છે, બાળકો રમી રહ્યા છે, બતકો તરી રહ્યા છે, યુગલો ફરી રહ્યા છે અને અહીંયા તો ઈંટોની દિવાલો સિવાય કશું જ નથી. અને ત્યારે પેલી નર્સે આ પથારીમાં પડેલા વ્યક્તિને કીધું કે ભાઈ, જે પેલો ભાઈ મરી ગયો ને એ તો આંધળો હતો, એને તો કશું દેખાતું નહોતું, પણ તને ખુશ કરવા માટે, તને ઉત્તેજન આપવા માટે એક કાલ્પનિક ચિત્ર તૈયાર કરીને એ તારી આગળ મૂકી રહ્યો હતો. બારીની બહાર કશું નથી દિવાલ સિવાય. પણ પેલા વ્યક્તિને જે પથારીવશ છે, ઊભો થઈ શકતો નથી, જઈ શકતો નથી, એવા વ્યક્તિને ઉત્તેજન આપવા માટે એક કાલ્પનિક વાતો, કાલ્પનિક ચિત્ર એની આગળ રજૂ કરે છે, ઉત્તેજન આપવા માટે. ઉત્તેજન કેટલું બધું મહત્વનું છે જીવનની અંદર. આજે કેટલા બધા લોકો નિરાશામાં જીવે છે,
અહીંયા બેઠેલા વ્યક્તિઓ બધા જ ખુશ છે, આનંદિત છે, એમના જીવનમાં શાંતિ છે, એવું માનવું એ આપણા બધાની ભૂલ છે. કેટલા બધા લોકો આજે પ્રશ્નો સાથે, ચિંતાઓ સાથે, મૂંઝવણો સાથે, સમસ્યાઓ સાથે અહીંયા આવીને બેઠેલા છે અને એમને ઉત્તેજનની જરૂર છે. તમારા બે શબ્દો, પ્રભુના વચન વડે કહેલા શબ્દો એ વ્યક્તિને ઉત્તેજન આપી શકે છે. અને એટલા માટે પ્રભુના સેવક પાઉલ પ્રેરિત થેસાલોનિકીને પત્ર લખતા કહે છે, વચનોથી તમે એકબીજાને ઉત્તેજન આપો. ઉત્તેજન ઘણું બધું કરી શકે છે. ઉત્તેજન ઇતિહાસ બદલી શકે છે. ઉત્તેજનના શબ્દો વ્યક્તિના જીવનને બદલી શકે છે. ઉત્તેજનના શબ્દો એ પરિસ્થિતિઓને બદલી શકે છે. ઉત્તેજનની અંદર જબરજસ્ત તાકાત છે. અને એટલા માટે મંડળીનું અસ્તિત્વ, પ્રભુના લોકોનું અસ્તિત્વ એટલા માટે છે કે આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. કેમ કે આપણા શબ્દોથી ઘણું બધું બદલાઈ શકે છે. નીતિ વચન 16મો અધ્યાય અને 24માં નીતિ વચન લખનાર લખે છે, માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાને આરોગ્ય પૂરું પાડે છે. શબ્દો જે તમે બોલો છો, મીઠા શબ્દો, માયાળુ શબ્દો, એ શબ્દોથી આત્મા ઉત્તેજન પામે છે અને હાડકાને પણ બળ મળે છે. કેટલો ગજબનું છે આ વસ્તુ કે જેનાથી વ્યક્તિને ઉત્તેજન પ્રાપ્ત થાય છે અને બળ પોતાના જીવનની અંદર પ્રાપ્ત કરે છે. અને એટલા માટે ઉત્તેજન કેટલું બધું મહત્વનું છે. અને તેથી આપણે એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ. ટીકાઓ કરનારા બહુ છે આજે મંડળીઓની અંદર, પણ ઉત્તેજન આપનારા કેટલા? ભૂલો કાઢનારા બહુ છે, પણ ઉત્તેજન આપનારા કેટલા? સામેવાળાના જીવનમાં શું ચાલી રહ્યું છે એવું શોધી નાખનારા બહુ છે, પણ ઉત્તેજન આપનારા કેટલા? તમે કોઈની પાસે જઈને બેસો ને એની ખભા ઉપર હાથ મૂકો અને એની સાથે સારા શબ્દો બોલો. તમને ખબર છે શબ્દો કેટલું બધું પરાક્રમ ધરાવે છે. અને એટલા માટે નીતિ વચનોમાં લખ્યું છે કે પ્રસંગને અનુરૂપ બોલેલા શબ્દો રૂપામાની જે ટોપલી છે એની અંદર રહેલા સોનાના ફળ જેવા છે. આપણા શબ્દો, ઉત્તેજનના શબ્દો ઘણું બધું કરી શકે છે. જો બારનાબાસ, જેને આપણે ઉત્તેજનનો દીકરો કહીએ છીએ, સુબોધનો દીકરો કહીએ છીએ, મેન ઓફ એન્કરેજમેન્ટ કહીએ છીએ, એ બારનાબાસ જો મંડળીની અંદર ના હોત તો આજે આપણી પાસે પાઉલ પ્રેરિત ના હોત. કેમ કે પાઉલ પ્રેરિત જ્યારે પ્રભુમાં આવે છે ત્યારે એને સ્વીકારવા માટે કોઈ તૈયાર નહોતું. અને મંડળીમાં જો એને કોઈ લાવનાર હોય તો એ બારનાબાસ હતો, ઉત્તેજન આપનાર વ્યક્તિ હતો. માર્ક એ પાઉલની સાથે, બારનાબાસની સાથે સુવાર્તા પ્રચાર કરવા માટે ગયો હતો અને વચ્ચેથી માર્ક સુવાર્તા પ્રચારનું કાર્ય છોડીને પાછો જતો રહે છે. અને થોડા સમય પછી બારનાબાસને એવું લાગ્યું કે આપણે માર્કને પણ સાથે લેવો જોઈએ. અને ત્યાં બારનાબાસ ને પાઉલની વચ્ચે મતભેદ થાય છે અને પાઉલ સિલાસને લઈને આગળ વધે છે. જ્યારે બારનાબાસ, જેણે પાઉલને ઉત્તેજન આપેલું, એ બારનાબાસ કહે છે હું માર્કને લઈને આગળ વધીશ. અને બારનાબાસ અને માર્ક એ સેવાની અંદર આગળ વધે છે. જો બારનાબાસ ઉત્તેજન આપનાર ના હોત તો આપણી પાસે આજે કદાચ માર્કની સુવાર્તા પણ ના હોત. તમારા ઉત્તેજનના શબ્દો ઘણું બધું કરી શકે છે. એટલા માટે પાઉલ પ્રેરિત લખે છે, તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. મંડળી, ચર્ચ, આપણી સંગત એ તો ઉત્તેજનની જગ્યા હોવી જોઈએ. ચર્ચ એ તો સામર્થ્યની જગ્યા હોવી જોઈએ. ગીત શાસ્ત્ર 34માં લખ્યું છે, જેઓ સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે તેમને ધન્ય છે, તેઓ વધારે ને વધારે સામર્થ્યવાન થતા આગળ વધે છે. અહીંયા આવનારા વ્યક્તિઓ સામર્થ્યવાન થઈને ઘરે જવા જોઈએ. અને એની અંદર તમારું ને મારું ઉત્તેજનના શબ્દો, ઉત્તેજન આપવું એ ઘણું બધું મહત્વનું છે. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે એકબીજાને ઉત્તેજન આપો. આપણી જે સંગત છે એ તો ઉત્તેજનને માટે છે. આખું અઠવાડિયું આપણે બહાર જીવીએ છીએ, દુનિયાની અંદર છે, નોકરી ઉપર જઈએ છીએ, કેટલી બધી નિરાશાઓ, કેટલું બધું સાંભળવાનું, કેટલી બધી સમસ્યાઓથી ત્રસ્ત થઈ જઈએ, મૂંઝવણો, ચિંતાઓ, પ્રશ્નો, આ બધાથી લદાયેલા આપણે રવિવારે ચર્ચમાં આવીએ. શા માટે? એટલા માટે કે પ્રભુનું વચન સાંભળીએ અને આપણે ઉત્તેજન પામીએ. આજે ઉત્તેજન નથી મંડળીની અંદર. અને હું અભ્યાસ કરી રહ્યો છું મંડળીનો, અને મને એક વસ્તુ જોવાની મળી
જેટલા વ્યક્તિ એટલા જૂથો મંડળીની અંદર. હવે મને બીક લાગે છે કે મારે કોની જોડે ઉભા રહીને વાત કરવી. આ પરિસ્થિતિ છે આપણી મંડળીઓની. અને એટલા માટે ઉત્તેજન આપનારા બનીએ, એક થઈએ પ્રભુમાં અને પ્રભુની સેવા કરીએ. થેસ્સાલોનિકીની મંડળીમાં ઘણી બધી નિરાશાઓ પ્રવર્તી ગઈ હતી, જેવી આજની મંડળીઓમાં પ્રવર્તી ગઈ છે. કેટલા બધા લોકો નિરાશ છે મંડળીઓની પરિસ્થિતિથી, અને નિરાશાઓ, હતાશાઓ, આખી મંડળી, આ જે થેસ્સાલોનિકીની મંડળી હતી એ વિદેશીઓમાંથી થયેલા ખ્રિસ્તી લોકોની હતી. અને આ જે ખ્રિસ્તીઓ હતા એ નવા પ્રભુમાં આવેલા લોકો હતા, બહુ જૂના નહોતા, વિશ્વાસમાં બહુ જ નવા હતા, પ્રભુમાં બાળક હતા એ લોકો. અને એકદમ જે પરિસ્થિતિઓ એમના ઉપર આવી પડી એ પરિસ્થિતિઓના લીધે લોકો બહુ નિરાશામાં આવી પડેલા. પ્રેરિતોના કૃત્યો 17માં પાઉલ પ્રેરિત થેસ્સાલોનિકીની અંદર જાય છે, ત્યાં સભાસ્થાનમાં જઈને ઉપદેશ કરે છે. ઘણા બધા લોકોને એનો ઉપદેશ ગમે છે, પણ બાઇબલ એવું કહે છે કેટલાક યહૂદીઓ હતા ત્યાં, એમને આ ગમતું નથી, અને એટલા માટે એમણે આખું શહેર ખળબળાવી મૂક્યું. અને એમણે કીધું કે જેમણે જગતને ઉથલ પાથલ કર્યું છે તેઓ અહીં પણ આવી ગયા છે. અને એવી રીતે આખા થેસ્સાલોનિકીમાં એમણે ધાંધણ મચાવી દીધી, ધમાલ મચાવી દીધી. અને એટલે સુધી કે પાઉલ અને સિલાસે થેસ્સાલોનિકી છોડીને ભાગી જવું પડ્યું. એ લોકો ત્યાં રહી ના શક્યા બહુ લાંબા સમય સુધી. અને જે સત્તાધીશો હતા ત્યાં જગ્યાએ, અધિકારીઓ હતા, જ્યાં સુધી એ લોકો જીવતા રહ્યા ત્યાં સુધી પાઉલ અને સિલાસ ફરીથી થેસ્સાલોનિકીમાં જઈ ના શક્યા. એટલી ભયંકર પરિસ્થિતિ હતી. નવા વિશ્વાસીઓ, એમના પર સતાવણી આવી પડી. અને જે વ્યક્તિએ પાઉલ ને સિલાસને રાખેલા એ વ્યક્તિને સભાસ્થાનની અંદર લઈ જવામાં આવ્યો. અને ઇતિહાસ એવું કે છે ઘણા બધા લોકોને, નવા વિશ્વાસીઓને મારી નાખવામાં આવ્યા, અને મરણ થયું, મારી નાખવામાં આવ્યા. અને એથી મંડળીની અંદર નિરાશા વ્યાપી ગઈ, લોકો હતાશ થઈ ગયા, ઉદાસ થઈ ગયા. અને તેથી પાઉલ ઉત્તેજન આપીને લખે છે અહીંયા થેસ્સાલોનિકીનો પહેલો પત્ર 4થો અધ્યાય 13 થી 18 વચન પાઉલ પ્રેરિત લખે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે આશા છે તે આશામાં એકબીજાને ઉત્તેજન આપવા જણાવે છે, અને કહે છે આ વચનોથી તમે એકબીજાને ઉત્તેજન આપો. ને તમે જુઓ 13મી કલમથી 18મી કલમ, વારંવાર આ શાસ્ત્ર ભાગ મરણના પ્રસંગે આપણે વાંચીએ છીએ. કેમ? કેમ કે એનો સંદર્ભ મરણનો છે, એનો સંદર્ભ નિરાશા અને હતાશાનો છે. અને તેથી આ જે વચનો છે એ થેસ્સાલોનિકીની સાથે સાથે તમને ને મને પણ આજે ઉત્તેજન પૂરું પાડે છે. મરણ, સતાવણી, હેરાનગતિ, આ પરિસ્થિતિની અંદર પાઉલ પ્રેરિત મંડળીને પત્ર લખે છે અને એમને ઉત્તેજન આપે છે ને કહે છે આ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. મરણનો પ્રસંગ એ બહુ નિરાશાનો પ્રસંગ હોય છે. મરણનો પ્રસંગ એ માણસને હતાશ કરી દે છે, નાસીપાસ થઈ જવાય. જેના ઉપર ઘરનો આધાર હોય અને એવી વ્યક્તિ મરણ પામે ત્યારે કેટલી બધી નિરાશા કુટુંબની અંદર આવી જાય. ઘણા બધા કદાચ આવાય હશે થેસ્સાલોનિકીમાં, અને પાઉલ અદ્ભુત વચનો લખે છે અને એમને ઉત્તેજન આપે છે. 3 બાબતો બહુ મહત્વની છે જેના વડે આપણે એકબીજાને ઉત્તેજન આપી શકીએ, જેની વાત હું તમને આજે કહેવા માંગુ છું. સૌથી પહેલી વાત, પાઉલ પ્રેરિત થેસ્સાલોનિકીને કહે છે જાણકારી વડે તમે એકબીજાને ઉત્તેજન આપો. જાણકારીમાં ઉત્તેજન છે. જેમની પાસે જ્ઞાન નથી એ લોકો કદી ઉત્તેજન પામી શકતા નથી. અને એટલા માટે હજકીએલ લખે છે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામી રહ્યા છે. જાણકારી વગર માણસો નાશ પામે છે, પરંતુ જેની પાસે જાણકારી હોય છે એની પાસે સામર્થ્ય હોય છે, જેની પાસે જાણકારી હોય છે એની પાસે હિંમત હોય છે. અને એટલા માટે પાઉલ પ્રેરિત લખે છે 13મી કલમમાં, પણ ભાઈઓ ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. તમે અજાણ્યા રહો એવી ઈચ્છા નથી. તમે જાણકારી પ્રાપ્ત કરો કે પ્રભુ ઈસુમાં જેવો મરણ પામે છે એમના માટે આશા રહેલી છે. અને એ જાણકારી પાઉલ પ્રેરિત મંડળીના લોકોને આપે છે. અને અહીંયા મરણ શબ્દ લખવામાં નથી આવ્યો. લોકો મરણ જોઈને નિરાશ ને હતાશ થઈ ગયેલા, પણ પાઉલ પ્રેરિત એમને લખે છે પ્રભુમાં ઊંઘી ગયા, પ્રભુમાં ઊંઘી ગયા, પ્રભુમાં ઊંઘી ગયા. 3 વખત આવો શબ્દ 13 થી 18 કલમમાં લખવામાં આવ્યો છે. ઊંઘવાની વાત છે. મરણ જેવો પ્રભુમાં મરે છે એ તો ઊંઘી રહ્યા છે. અને જે ઊંઘે છે ને, બાઇબલ કહે છે ફરીથી પાછો
ઉઠે છે. અને આ બહુ મોટી આશા છે, આ બહુ મોટી જાણકારી છે જે થેસાલોનિકીના નવા વિશ્વાસીઓની પાસે નહોતી. અને તેથી પાઉલ પ્રેરિત પત્ર લખીને એમને કહે છે, આ જાણકારી છે સુવાર્તામાં જે તમારે જાણવાની જરૂર છે. નિરાશ ના થશો, હતાશ ના થશો. પ્રભુ ઈસુમાં અનંત જીવન છે, પ્રભુ ઈસુમાં પુનરુત્થાન છે. અને પાઉલ પ્રેરિત આ વાત નવા વિશ્વાસીઓને લખે છે કે જેમને પુનરુત્થાનની સમજ નહોતી અને એમને જાણકારી આપે છે. આ પાઉલ પણ એક વખત અજાણ્યો હતો, એને પણ પુનરુત્થાનની જાણકારી નહોતી. પ્રભુ ઈસુમાં જે પુનરુત્થાન છે એની જાણકારી એની પાસે નહોતી. અને એટલે કોઈને ઉત્તેજન નહોતો આપતો, ઉલટાનું એ લોકોને મારતો હતો, એ લોકોને હેરાન કરતો હતો, લોકોને જેલમાં નાખી દેતો હતો. અને આવી પ્રવૃત્તિમાં એ જોડાયેલો હતો. પણ જ્યારે એને પુનરુત્થાન પામેલા ઈસુને જોયા, દમસ્કના માર્ગ પર ઈસુ એને દર્શન આપ્યું, પુનરુત્થાન પામેલા ઈસુને મળ્યો, અને ત્યાર પછીનો પાઉલ એ તો બદલાઈ જાય છે. અને એ પાઉલ એ તો મારનાર નહીં પણ ઉત્તેજન આપનાર વ્યક્તિ બની જાય છે. જેની પાસે જાણકારી હોય ને એ જ ઉત્તેજન આપી શકે. જો તમારી પાસે આ જાણકારી છે તો તમારી જવાબદારી એ છે કે તમારી સાથે જે સંગતમાં આવે છે એ વ્યક્તિને માટે તમે ઉત્તેજનનું કારણ બનો. તમારે ઉત્તેજન આપવાનું છે, કેમ કે આ જાણકારી તમારી પાસે છે. બીજો કોરિન્થી 5મા અધ્યાયમાં પાઉલ પ્રેરિત લખે છે, અમે જાણીએ છે, વી નો, એવું લખે છે ત્યાં, અમને ખબર છે, અમે જાણીએ છીએ કે જો આ પૃથ્વી પરનું અમારું માંડવા રૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું, હાથે બાંધેલું નહીં એવું સનાતન ઘર છે. જાણકારી, આજે જાણકારી આપણા હાથમાં છે. ગૂગલમાં જાઓ, એલેક્સાને કહો એટલે બધું ફટાફટ આવી જાય. હવે તો એઆઈ આવી ગયું, રાઈટ? તમારે જે જાણકારી જોઈએ આંગળીના ટેરવે મળી જાય. વાલાઓ, આવી જાણકારી પ્રભુએ બહુ અગાઉથી આપણને આપી છે, જે જાણકારી આપણને જીવનની આશા આપે છે, જે જાણકારી આપણને ઉત્તેજન પૂરું પાડે છે, નિરાશા અને હતાના સમયમાં આપણને સામર્થ્ય પૂરું પાડે છે. અને એટલા માટે પાઉલ પોતાના અનુભવના આધારે લખે છે આ કે જેણે પુનરુત્થાન પામેલા ઈસુને રૂબરૂ જોયા છે, પોતાના અનુભવને આધારે વેચવામાં આવેલી આ જાણકારી છે. કોકની પાસે સાંભળેલી આ જાણકારી નથી, ગૂગલમાંથી લીધેલી આ જાણકારી નથી, અનુભવના આધારે મેળવેલી આ જાણકારી છે. અને એ જાણકારીમાં છે ને સામર્થ્ય હોય છે. અને તેથી પાઉલ લખે છે, તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. જાણકારી આપીએ આપણે એકબીજાને. પાઉલ કે છે ઊંઘી ગયા, કબ્રસ્તાન, એના માટે અંગ્રેજીમાં સેમિટરી શબ્દ વપરાયો છે. અને સેમિટરી એ ડોર્મેટરી શબ્દ સાથે જોડાયેલો છે. અને ડોર્મેટરી શાના માટે વપરાય? ઊંઘવા માટે. ઇટ ઇઝ ધ પ્લેસ ઓફ સ્લીપિંગ, ઊંઘવા માટેની જગ્યા છે. અને એટલા માટે સેમિટરી એ તો ઊંઘવાની જગ્યા છે થોડા સમયની. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થશે, બાઇબલ કહે છે મોયેલા પ્રથમ ઉઠવાના છે. આ જાણકારી છે, બાઇબલ આપે છે આપણને, સુવાર્તા આપે છે આપણને. પાઉલ પ્રેરિત થેસાલોનિકીની મંડળીને લખે છે અને કહે છે એકબીજાને આ વચનોથી ઉત્તેજન પૂરું પાડો. તમારી પાસે છે કોઈ જાણકારી બાઇબલની, વચનોની? તો તમારી જવાબદારી છે તમારી સાથે બાંકડા પર બેસનારા વ્યક્તિને ઉત્તેજન આપો. બાજુવાળાને કહો એકબીજાને ઉત્તેજન આપો. અને જો બને ને તો આવતા રવિવારથી બાંકડો બદલજો. તમારા ઘરના વ્યક્તિ જોડે ના બેસતા, બીજા જોડે બેસવાનો ટ્રાય તો કરો, પ્રયત્ન તો કરો. અને એમને કહો પછી એકબીજાને ઉત્તેજન આપો. આ તો પોતાની પત્ની જ બાજુમાં હોય ને એને કહેવામાં તો શું વાંધો આવે? ટ્રાય, કશું નવું ટ્રાય કરીએ આપણે મંડળીની અંદર. ઉત્તેજન આપનારા બનીએ એકબીજાને. કેમ કે પ્રભુનું વચન કહે છે જાણકારી ઉત્તેજન આપે છે. 1 થેસાલોનિકી 3 અધ્યાય અને 2 વચનમાં પાઉલ લખે છે, અને અમે અમારા ભાઈ તથા ખ્રિસ્તની સુવાર્તામાં દેવના સેવક તિમોથીને તમને દ્રઢ કરવાને તથા તમારા વિશ્વાસમાં તમને ઉત્તેજન આપવાને મોકલ્યો. કેમ કે પાઉલ અને સિલાસ જઈ શકતા નહોતા સતાવણીને કારણે, અને એટલા માટે તિમોથીને મોકલે છે. કેમ મોકલે છે? એટલા માટે કે જે નવા વિશ્વાસીઓ છે એમને તિમોથી પ્રભુમાં ઉત્તેજન આપે અને પ્રભુની અંદર એ એમને તૈયાર કરે. જાણકારી બહુ મહત્વની છે બાલાઓ. જો તમારી પાસે આ જાણકારી નથી તો તમારી પાસે બધું જ હશે અને છતાંય તમે નિરાશામાં જીવન જીવશો. યાદ કરો પેલા ધનવાન માણસને,
જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવેલો ધનવાન હતો, એ બાઇબલ કહે છે. બીજો સુવાર્થી કેવું લખે છે, જુવાન હતો. બીજો એક સુવાર્થી કેવું લખે છે કે એ સભાસ્થાનનો અધિકારી હતો. એનો મતલબ કે જુવાનીની અંદર એને ઘણું બધું પ્રાપ્ત કરી લીધેલું. જુવાન હતો, અધિકારી હતો, ધનવાન હતો, સમાજમાં બહુ મોટું એનું નામ હતું, પણ એ પ્રભુ ઈસુની પાસે આવ્યો અને પ્રભુ ઈસુના આઈને શું કહે છે ખબર છે? ઓ ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું હું શું કરું? સભાસ્થાનનો અધિકારી, જુવાન, ધનવાન, બધું જ એની પાસે, પણ એની પાસે એક જાણકારી નહોતી. He was unknown about one thing, about eternal life. અનંત કાળ વિશે અજાણ્યો હતો. એને ખબર નથી અનંત જીવન પામવા મારે શું કરવાનું. જાણકારી કેટલી બધી મહત્વની છે આ. અને પાઉલ કહે છે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. અજાણ્યા ના રહેશો. અજાણ્યા રહેશો તો બધું હોવા છતાં તમારું જીવન નિરાશામાં છે. પ્રભુ ઈસુએ આ ધનવાનને શું કીધું ખબર છે? તારું જે છે બધું ગરીબોને આપી દે અને મારી પાછળ આવ એટલે તને જીવન મળશે. અને હું તમને કહું, બાઇબલ બહુ ધ્યાનથી વાંચજો. આ એક જ એવો માણસ હતો જે ઈસુ પાસે આવ્યો અને તોય નિરાશ થઈને પાછો ગયો. બાકી જેટલા આવ્યા બધા આનંદથી પ્રભુની સ્તુતિને મહિમા કરતા ગયા હતા. આ એક જ વ્યક્તિ ઈસુ પાસે આવ્યો, ઈસુને મળ્યો અને છતાંય નિરાશ થઈને પાછો ગયો. કેમ ખબર છે? ઈસુએ જે જાણકારી આપી ને એમાં એને મજા નહીં આવી. કેટલા બધા એવા છે આજે અહીં કે જેમને આ જાણકારીમાં કોઈ રસ નથી, જગતની અંદર જીવન શોધી રહ્યા છે. વાલાઓ, એક ધનવાન માણસ હતો અને પાળક સાહેબ મુલાકાતે ગયા એમની. બહુ ધનવાન માણસ. પાળક સાહેબ એમના લિવિંગ રૂમમાં બેઠા હતા અને એ ધનવાન માણસ સાહેબની સાથે વાત કરી રહ્યો હતો અને પોતે કેટલો ધનવાન છે એ એમને બતાવી રહ્યો હતો. અને એનું જે લિવિંગ રૂમ હતો એનાથી ચારે તરફનું બધું દેખાતું હતું. એટલે એ પાળક સાહેબને કહે છે, સાહેબ જુઓ આ બાજુ, આ બધા લીલા ખેતરો બધા મારા છે. સાહેબ આ બાજુ જુઓ, આ બધા ઢોર ઢાંક જાનવરો બધું મારું છે. આ બાજુ જુઓ, આ બધી કંપનીઓ, ફેક્ટરીઓ, આ તે બધું મારું છે. સાહેબ આ બાજુ જુઓ, આ બધું જે દેખાય છે ને ખુલ્લા મેદાનો, પ્રદેશ, એ બધું જ મારું છે. અને પેલા સાહેબ શાંતિથી સાંભળતા હતા. પછી એ બોલી રહ્યો ને, પછી સાહેબે કીધું, આ બાજુ તારું, આ બાજુ તારું, આ બાજુ તારું, આ બાજુ તારું, આ બાજુ છે કશું? અને પેલો નિરાશ થઈ ગયો અને એણે સાહેબને કીધું, એના વિશે તો મેં કદી વિચાર નથી કર્યો. બધું જ હતું એની પાસે, પણ જાણકારી નહોતી. પેલો ધનવાન જેના ખેતરમાં અનાજ થયેલું, કેવી જાણકારી એની પાસે. હું મારી વખારો પાડી નાખીશ, મોટી બનાવીશ, ભરી મૂકીશ અને પછી મારા જીવને કહીશ, ઓ જીવ ખા પી આનંદ કર, તારા માટે બધું બહુ રાખી મૂક્યું છે. અને આ બધું છે ને ભવિષ્ય કાળમાં લખવામાં આવ્યું છે. ફ્યુચર ટેન્સમાં વાક્યો લખાયા છે, હું આવું કરીશ, આમ કરીશ, આમ કરીશ. આ ખાલી આયોજન જ કરી રહ્યો હતો, કશું નતું કર્યું. વખારો એમની એમ હતી ને બધું એમનું એમ હતું. એ જ રાતે પ્રભુનું વચન આવ્યું, ઓ મૂર્ખ, દુનિયાની દ્રષ્ટિએ છે ને હી વોઝ અ સક્સેસફુલ મેન, બહુ સફળ માણસ હતો, પણ પ્રભુની નજરમાં એની પાસે જાણકારી નહોતી. અને એટલે પ્રભુએ કીધું, ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે. જાણકારી કેટલી મહત્વની છે. અને પાઉલ પ્રેરિત થેસ્સાલોનિકીની મંડળીને લખે છે અને ત્યારે કહે છે, તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. મોયેલા વિશે તમે અજાણ્યા ના રહો અને આ વચનથી તમે એકબીજાને ઉત્તેજન આપો. કેટલું બધું ઉત્તેજન ને જાણકારીની આજે મંડળીઓને પણ જરૂર છે. તેથી ઉત્તેજન આપનારા બનીએ. તમે જે શીખો છો એ બીજાની સાથે વહેંચનારા બનો. હું એમવાયફની સાથે વાત કરી રહ્યો છું અત્યારે. તમે બાઇબલ વાંચો તો એક જ ઈરાદાથી વાંચો કે તમે ઈશ્વરને ઓળખી શકો. મારો બાઇબલ વાંચવાનો ઈરાદો એક જ છે, ઈશ્વરને હું ઓળખું, વધારે જાણું, વધારે સમજું. જાણકારી માટે નહીં, મેં બાઇબલ પૂરું કરી દીધું એવું કહેવા માટે નહીં, પણ ઈશ્વરને જાણવા માટે હું મારું બાઇબલ વાંચું. અને હું જુવાનોને એ જ શીખું છું, જ્યારે મને ફરી મળો ત્યારે મને કહેજો અઠવાડિયા દરમિયાન તમે ઈશ્વર વિશે શું શીખ્યા, મને શેર કરો, કે જેથી કરીને મને ખબર પડે. જાણકારી
બહુ મહત્વની છે. એ આપણને ઉત્તેજન આપે છે. અને જો તમને જાણકારી મળે છે તો તમે બીજા સાથે શેર કરો. પાઉલને જે મળ્યું એણે થેસાલોનિકીની સાથે શેર કર્યું અને એમને કીધું, તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. પ્રભુમાં એકબીજાને તમારી પાસે જે જાણકારી છે એનાથી ઉત્તેજન પૂરું પાડો. બીજી વસ્તુ પાઉલ પ્રેરિત અહીંયા લખે છે અને એ છે કે આપણે વિશ્વાસમાં એકબીજાને ઉત્તેજન આપીએ. કઈ રીતે? 14મી કલમ, કેમ કે ઈસુ મરણ પામ્યો ને પાછો ઉઠ્યો, એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ તો તે જ પ્રમાણે ઈસુમાં જેવો ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે. જો આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુને મુએલામાંથી ઉઠાડવામાં આવ્યો છે, એ જો આપણો વિશ્વાસ છે તો આપણો વિશ્વાસ એ પણ હોવો જોઈએ કે જે ઊંઘી ગયા છે એમને ઉઠાડવામાં આવશે ને દેવની સાથે લાવવામાં આવશે. આ વિશ્વાસમાં આપણે એકબીજાને ઉત્તેજન આપવાની જરૂર છે. પુનરુત્થાનનો આપણો વિશ્વાસ એ મજબૂત થવો જોઈએ. અને પુનરુત્થાન એ ખ્રિસ્તી વિશ્વાસનો પાયો છે. ખ્રિસ્તી વિશ્વાસ જ મરણ પછીના જીવનની વાત કરે છે. મરણ પછી જીવન છે, મરણ પછી અનંત જીવન છે, ન્યાયાસન છે. આ બધી વાતો માત્ર ખ્રિસ્તી વિશ્વાસમાં છે. અને એ વિશ્વાસમાં આપણે દ્રઢ ને મજબૂત થવાનું અને એકબીજાને ઉત્તેજન આપવાનું. બાઇબલ કહે છે આપણે જો વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ મરણમાંથી પાછો ઉઠ્યો તો એ વાતોથી આપણે એકબીજાને ઉત્તેજન પૂરું પાડીએ. આ વાતો કેટલું બધું ઉત્તેજન આપે છે આપણને. મંડળીમાં આજે અવિશ્વાસ વધી રહ્યો છે. તમને ખબર છે ન્યાયાધીશોના સમયમાં એક એવી પેઢી આવેલી જે યહોવાને ઓળખતી નહોતી અને એમના સમયમાં, એમના બાપ દાદાના સમયમાં ઈશ્વરે જે કામો કરેલા એ પણ એમને ખબર નહોતી. પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે એવું જ લોકો કરતા હતા. અને હું આજની પેઢીને એ જ રીતે જોઈ રહ્યો છું. આપણા સમયની પેઢી એવી જ છે. આપણા બાપ દાદાઓ જે પ્રભુમાં આવ્યા, રોજ મીટિંગો કરતા હતા, રોજ પ્રાર્થનાઓ કરતા હતા, રોજ સંગતમાં મળતા હતા. અને આજે આપણો વિશ્વાસ ક્યાં છે? આપણે વિશ્વાસમાં કેટલા ટકી રહ્યા છે? ધીરે ધીરે આપણી વેદીઓ છે ને ઓછી થઈ ગઈ છે. અને હવે તો એવી એક પેઢી આવી રહી છે જેમની પાસે વેદી જેવું કશું છે જ નહીં, જેમની પાસે સુવાર્તાનો વિશ્વાસ નથી. પ્રભુના લોકો તરીકે, વડીલો તરીકે, મંડળીના લોકો તરીકે આપણે આપણી પેઢીઓને શું આપી રહ્યા છે? પાઉલ પ્રેરિત પ્રભુમાં નવા આવેલા બાળકોને એવું કહી રહ્યો છે કે જો તમે વિશ્વાસ કર્યો છે સુવાર્તા ઉપર કે ઈસુને મોએલામાંથી ઉઠાડવામાં આવ્યો તો એ વિશ્વાસમાં એકબીજાને તમે ઉત્તેજન આપો. 1 થેસાલોનિકી 5મો અધ્યાય અને 11માં લખ્યું છે, તેથી તમે હમણાં કરો છો તેમ અરસ પરસ સુબોધ કરો અને એકબીજાને દ્રઢ કરો. અરસ પરસ સુબોધ કરવાનો, બહાર નથી જવાનું. બહારની વાત જવા દો, અંદર એકબીજાને સુબોધ કરીએ, અંદર એકબીજાને ઉત્તેજન આપીએ, દ્રઢ કરીએ, મજબૂત કરીએ પ્રભુમાં. જે જાણકારી છે, જે વિશ્વાસ છે, એનાથી આપણે એકબીજાને પ્રભુમાં મજબૂત કરવાની જરૂર છે. મારું એક ફેવરેટ ગીત છે, ઇંગ્લિશ ગીત છે, મને બહુ જ ગમે છે. ઇટ ઇઝ વેલ વિથ માય સોલ. કેટલાય સાંભળ્યું છે આ ગીત? બહુ જ સરસ ગીત છે. અને આ ગીતનો બહુ સરસ ઇતિહાસ છે. મિસ્ટર હોરેશિયો સ્પેફોર્ડ કરીને એક માણસ હતો અને બહુ મોટો બિઝનેસમેન, ધનવાન માણસ, અને એના જીવનની અંદર બહુ બધું બદલાણ આવી ગયું. બહુ જ ધનવાન વ્યક્તિ હતો ને એક દિવસે આગની અંદર ઘણું બધું એણે પોતાનું ગુમાવી દીધું. અને આગની અંદર ગુમાવ્યા પછી થોડા સમય બાદ એણે પોતાના પત્નીને 4 દીકરીઓને યુરોપના પ્રવાસે મોકલ્યા. અને એણે અપેક્ષા રાખી કે થોડા સમય પછી હું પણ બ્રિટનમાં આવીશ અને તમારી સાથે હું મુસાફરીમાં જોડાઈ જઈશ. અને એ વિશ્વાસ સાથે એણે પોતાની પત્નીને 4 દીકરીઓને જળ માર્ગે થઈને યુરોપની અંદર મોકલ્યા કે જેથી કરીને યુરોપની મુસાફરી તેઓ કરી શકે. અને બન્યું એવું કે જ્યારે તેઓ સમુદ્ર માર્ગે મુસાફરી કરી રહ્યા હતા, દરિયાની મધ્યે વહાણ તૂટી ગયું અને એમની 4 દીકરીઓ ડૂબીને મરણ પામી અને માત્ર એમના પત્ની એકલા બચી ગયા. અને એમના પત્નીએ બચ્યા પછી એમના પતિ, આ જે ભાઈ હતા સ્પેફોર્ડ, એમને મેસેજ મોકલ્યો, સેવ્ડ અલોન, હું એકલી જ બચી ગઈ છું અને આપણી દીકરીઓ રહી નથી હવે. અને આ માણસ ભાગી પડે છે અને પોતાની પત્નીને મળવા માટે બ્રિટન જવાની તૈયારી કરે છે અને એ પણ સમુદ્ર માર્ગે મુસાફરી શરૂ કરે છે. અને જે જગ્યાએ એમની દીકરીઓ ડૂબી ગઈ હતી એ જગ્યાએ તે આવે છે સમુદ્ર માર્ગે અને ત્યાં આવીને એ ગીતના શબ્દો લખે છે.
When peace like a river attendeth my ways, when sorrows like seas below roars, whatever my Lord, thou hast taught me to say, it is well, it is well, it is well with my soul. જીવનમાં આવી પરિસ્થિતિઓ આવે જ્યારે આપણે ઘણું બધું ગુમાવી દઈએ અને ત્યારે આ એક વિશ્વાસ છે સુવાર્તા પરનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો, ઈસુના પુનરુત્થાનમાં, જેમાં આપણે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ મરણ પામ્યા અને ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા. એ ઈસુ પરનો વિશ્વાસ મને પણ જીવન આપશે, એવો જ્યારે આપણે વિશ્વાસ કરીને જીવીએ છીએ, જીવનની કોઈ પણ એવી પરિસ્થિતિ નથી જે આપણને તોડી નાખી શકે, નિરાશ કરી શકે, હતાશ કરી શકે. પણ આવી પરિસ્થિતિમાં પણ આપણે સ્પેફોર્ડની જેમ કહી શકીએ, ઇટ ઇઝ વેલ વિથ માય સોલ. ક્યાં છે આપણો વિશ્વાસ આજે વાલાઓ? આજે આપણે વિશ્વાસમાં દ્રઢ રહ્યા નથી અને એટલા માટે આપણે એકબીજાને ઉત્તેજન આપી શકતા નથી. ઉત્તેજન આપવું હોય તો જાણકારી જરૂરી છે. ઉત્તેજન આપવું હોય તો આપણે પોતે વિશ્વાસમાં મજબૂત થવું જરૂરી છે. મંડળીની સંગત એટલા માટે મળતી હતી કે એકબીજાના વિશ્વાસથી તેઓ એકબીજાને ઉત્તેજન પૂરું પાડે. અહીંયા કેટલા એવા છે જે પોતાનો વિશ્વાસ શેર કરે છે એકબીજાની સાથે? પ્રથમની મંડળીમાં રીત હતી કે અઠવાડિયા દરમિયાન જે કાર્યો પ્રભુએ મારા જીવનમાં કર્યા, આગળ આવીને હું મંડળીની આગળ જાહેર કરું અને મારો વિશ્વાસ લોકો જોઈ શકે, મારા જીવનમાં થયેલા કાર્યો લોકો અનુભવી શકે. મંડળીનું આ કાર્ય છે જે આજે આપણે મંડળીની અંદર બંધ કરી દીધું છે. ઉત્તેજનનું કાર્ય ક્યાં? પાઉલ પ્રેરિત લખે છે થેસ્સાલોનિકીની મંડળીને, વચનથી એકબીજાને ઉત્તેજન આપો. તમારા જીવનમાં જે જાણકારી તમને મળી, વિશ્વાસમાં દ્રઢ થયા, શેર કરો બીજાની સાથે અને ઉત્તેજન પૂરું પાડો. 6 ડિસેમ્બર 2021 અમે કેરળમાં ફરી રહ્યા હતા અને રાત્રે મને છાતીમાં બળતરા લાગી. એટલે મને એવું લાગ્યું કે એસિડિટી થઈ ગઈ છે. બીજા દિવસે સવારે વધારે લાગ્યું, માથું ભારે થઈ ગયું. એટલે મને લાગ્યું કે મારે ડૉક્ટર જોડે જવું જોઈએ. હું ડૉક્ટર મનોજ પાસે ગયો, આ સારોનચટના સભ્ય છે. એમણે ચેકઅપ કર્યું, મારું બ્લડ પ્રેશર ડાઉન થઈ ગયેલું, પલ્સ રેટ એકદમ ઓછા થઈ ગયેલા અને એમણે મને કીધું તમારે આગળ જઈને તપાસ કરાવવી જોઈએ. હું આગળ ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર પાસે તપાસ કરાવી અને ડૉક્ટરે મને કીધું કે તમને હાર્ટ એટેક છે. ડીડીએમ હોસ્પિટલમાં, હું અહીંયા વડોદરાથી મૂર્ખામી કરેલી, મેં વડોદરાથી હું નડિયાદ ગયો કારમાં. જ્યારે ડૉક્ટરે મને કીધેલું કે જતા નહીં, રસ્તામાં કશું થઈ જશે, અને હું ગયો મૂર્ખામી કરીને. કેમ ખબર છે? મને એક વાતની ખબર હતી કે જે ઈશ્વરે તેડું આપ્યું છે ને, એનું તેડું ને કૃપાદાન કદી રદ નહીં જતા. જે ઈરાદાથી પ્રભુએ તેડું આપ્યું છે પૂરું નહીં થાય ત્યાં સુધી પ્રભુ મને બોલાવાના નથી. હું ગયો ત્યાં, નોર્મલી ગયો, ચાલીને ગયો. તરત જ કેથ લેબમાં ગયા, 2 સ્ટેન્ડ મૂક્યા હાર્ટમાં અને ડૉક્ટરે કીધું નાવ યુ આર ઓલ રાઈટ, હવે કંઈ નહીં થાય. 2 નળી 100% બ્લોક, 2 નળી 90% બ્લોક, 4 નળીઓ બ્લોક. પણ આજે અહીંયા ઊભો છું, કેમ ખબર છે? જ્યારે હું કેથ લેબ પર હતો ને, ત્યારે મારા મનમાં એક વિચાર ચાલતો હતો, જો કે મરણ છાયાની ખીણમાં હું ચાલું તોય હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો આપે છે. રીતસરના આ શબ્દો હું બોલી રહ્યો હતો કારણ કે પ્રભુનું વચન, જેણે મુએલામાંથી ઈસુને ઉઠાડ્યો, એ તમને ને મને જીવન આપવાને માટે સમજ છે. આ વાતોથી આપણે એકબીજાને ઉત્તેજન આપવાનું છે. તમારો વિશ્વાસ વહેંચો બીજાની સાથે. અને મંડળીમાં આજે આ થતું આપણને જોવા મળતું નથી. અને તેથી પાઉલ મંડળીને લખે છે, વચનથી એકબીજાને ઉત્તેજન આપો. ત્રીજી ને છેલ્લી વાત, આશામાં એકબીજાને ઉત્તેજન આપો. અને શું આશા છે આપણી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવવાના છે, એ આશા છે. થેસ્સાલોનિકીની મંડળીને પાઉલ પ્રેરિત એ જ લખે છે, તમે અજાણ્યા ના રહો, વિશ્વાસમાં દ્રઢ થાઓ અને આશામાં મજબૂત બનો. કઈ આશા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે. લખવામાં આવ્યું છે, ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત, રણશિંગડાના અવાજ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે આકાશમાં લેવાને માટે. આ ઉત્તેજન છે આપણું, આ આશા છે આપણી. અને આ આશામાં આપણે એકબીજાને ઉત્તેજન આપવાની જરૂર છે. મોયેલા ઉઠવાના છે, વાદળામાં જેઓ જીવતા છે તણાઈ જવાના છે. આ તો બધી જૂની વાતો થઈ ગઈ. આપણને આવું લાગે છે, જૂની વાતો થઈ ગઈ. આ તો નાનપણથી આપણે સાંભળતા આવ્યા છે.
પણ આ વિશ્વાસમાં કેટલા મજબૂત થયા છે. જીવન ક્યારે પૂરું થઈ જશે ખબર નથી. અહીંયા બેઠા છો, ઘરે જઈને હઈશું કે નહીં હોઈએ ખબર નથી. અને એટલા માટે આ ઉત્તેજન, આ આશા, આ વિશ્વાસ, આ જાણકારી એ જરૂરી છે કે આપણે એનાથી એકબીજાને પ્રભુમાં મજબૂત કરીએ. પાઉલ પ્રેરિત લખે છે, મુએલા પહેલા ઉઠશે, આપણે વાદળામાં તણાઈ જઈશું અને સદા પ્રભુની સાથે રહીશું. આ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. ઉત્તેજનને માટે આપણે આવીએ. હિબ્રુનો પત્ર 10મો અધ્યાય અને તેની 23 અને 24મી કલમમાં હિબ્રુનો લેખક લખે છે, આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમ કે જેણે વચન આપ્યું તે વિશ્વાસ યોગ્ય છે અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. એકબીજાને ઉત્તેજન આપવા માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. પ્રભુએ વચન આપ્યું એ વિશ્વાસ યોગ્ય છે. એકબીજા પર પ્રેમ રાખીએ, ઉત્તેજન આપીએ. અને 25મી કલમમાં લખ્યું છે, એકતા મળવાનું પડતું ના મૂકીએ. એકતા એટલા માટે મળવાનું કે એકબીજા પરના પ્રેમમાં, ઉત્તેજનમાં આપણે વધારે મજબૂત થઈએ અને પ્રભુને મળવાને માટે તૈયાર થઈએ. કેટલા બધા લોકો આજે નિરાશામાં છે, નાસીપાસ છે. બીમારીઓ એવી આવી ગઈ છે જેના કારણે ઘણા બધા લોકો ચર્ચમાં નથી આવી શકતા, ઘરમાં એકલા રહે છે. કેરટેકર્સ એમને સંભાળી રહ્યા છે. જ્યારે અમે મુલાકાતે જઈએ છીએ ત્યારે નિરાશા, હતાશા, મૂંઝવણો એમના જીવનની અંદર જોવા મળે છે. કેટલા બધા લોકો આત્મહત્યાઓ કરી લે છે નિરાશાને કારણે. પ્રભુ ઈસુનું જીવન તપાસજો, એમણે કદી કોઈને નિરાશ કર્યા નથી. અને એટલે પ્રભુ કહે છે, મારી પાસે જે આવે છે એને હું કદી કાઢી મૂકતો નથી. ઈસુ કદી કોઈને નિરાશ કરતા નથી, પણ એ દબાઈ ગયેલાને ઊભા કરે છે. એ નિરાશ થયેલાને આશા આપનારા પરમેશ્વર છે. એ હાથ પકડીને ઊભા કરનારા ઈશ્વર છે. પડી ગયા હોય તો આપણને હાથ પકડીને ઊભા કરે છે. એવા પરમેશ્વર છે. અને જે લોકો પ્રભુ ઈસુની પાસે આવ્યા બધાને પ્રભુએ ઉત્તેજન આપ્યું. પેલી વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રી, યોહાનની સુવાર્તા 8મો અધ્યાય, લોકો પકડીને લાવ્યા ને કીધું, આને તો પથ્થરે મારવી જોઈએ. પ્રભુએ કીધું, જેણે પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે. યાદ રાખજો, પથ્થર મારવો સહેલો છે, ઉત્તેજન આપવું બહુ અઘરું છે. પથ્થર મારવો સહેલો છે ને આપણે પથ્થર મારવા બહુ વહેલા ઉતાવળા થઈ જઈએ છીએ. અને એટલે પ્રભુનું વચન કહે છે, તમે કોઈને દોષિત ના ઠરાવો એટલે તમને પણ કોઈ દોષિત નહીં ઠરાવે. ઉત્તેજન આપીએ એકબીજાને. પ્રભુ ઈસુએ કીધું કે જેણે પાપ ના કર્યું એ પહેલો પથ્થર મારે. બધા નાસી ગયા. અને પછી પ્રભુએ પેલી સ્ત્રીને કીધું, શું તને કોઈએ પથ્થર માર્યો? તો કે છે, ના, હું નહીં મારતો. હવેથી પાપ ના કરતી. જેટલા આવ્યા ને બધાને પ્રભુએ આ જ કીધું, હવેથી આવું ના કરતા. એ શબ્દો ઉત્તેજનના શબ્દો હતા. ઉત્તેજનના શબ્દો હતા. અને એ શબ્દોએ માણસોના જીવનોને બદલી નાખ્યા. આવો આપણે ઉત્તેજન આપનારા બનીએ, એકબીજાને ઉત્તેજન આપીએ, પ્રભુમાં તૈયાર કરીએ. જાણકારી છે વહેંચીએ, વિશ્વાસ છે વહેંચીએ, અને જો આશા છે પ્રભુમાં તો એ પણ એકબીજાની સાથે વહેંચીએ અને પ્રભુમાં એકબીજાને મજબૂત કરીએ, ઉત્તેજનનું કારણ બનીએ. અને આપણી ભજન સેવા એવી બને કે કોઈને આવવાનું મન થાય, ઉત્તેજન આપવાનું મન થાય. એમને લાગે કે અહીંયા મારી નિરાશાઓ, મારા પ્રશ્નોની સમાધાન થશે. અને આપણે એ રીતે પ્રભુમાં મજબૂત થઈએ, એકબીજાને ઉત્તેજન આપીએ. છેલ્લી વાર કહી દઈએ, એકબીજાને ઉત્તેજન આપીએ. પ્રભુ તમને આશીષ આપે અને આ સેવાને માટે તૈયાર કરે એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે. ગોડ બ્લેસ યુ.